કેવા હો તમે બે હે કારુક ના એ તમને ખબર ન પડે અમે બે વાત કાપે નાખી તમે કે પેલા વાત કરતા હતા હા એ પેટમાં કરમિયા બોલે અહીં કે ઉંદેડા બોલે બોલે રામ રામ સીતારામ બધા દૈરાની જય દ્વારિકાધીશ કે હે બધા મજામાં સીતારામ જય વજરાજ જય માતાજી જય દ્વારકાધીશ કી હે બધા મજામાં ને જય શ્રી રામ મિત્રો અમે આવ્યા આજ કમલાબાગ રવિવાર હતો એટલે વિજયભાઈની પણ રજા હતી પાછી એની પરીક્ષા હે બે પરે બાકી હે 18 તારીખે વેકેશન પડવાનું છે પછી વિજયભાઈ અમાર ભેગો બધી જગ્યાએ રો હે અટાણ તમને કી ઓછો આવે ને પાછું અટાણ એને 10 મો હે તે થોડુંક વો પ્રેશર ન તમે કરતા ભેગો લેવાનું હા એટલે એને અમે કીએ ને પછી જીવ બાર એને આવવું હોય ને આવે ન હગે એટલે બહુ અમે કહેતાય ને કી કે 10 મો હે એટલે આપણે સમજીએ ઈ સંસ્કૃત ભાષાના હે ને આપણે પ્રખર પંડિત છે હા રેવા શંકર બેચરજીભાઈ ત્રિવેદી હા કે અમે આવ્યા આજ કમલાબાગ ફરવા એટલે અહીં શાંત વાતાવરણ છે પણ જો કે આ પાસે રોડ છે એટલે તો અવાજ આવતો જ હોય હાય સિયારામ હા કહો રેલી કા કાઢવાની કે ભાઈ હા જય સિયારામ એ કામ છે આ તો ઠીક છે યા હિંગુ થાય ઓલ્યું કામ કહેવાય ખાવાની આવે ના ભાઈ ના આવે તો કઈ કામની ન હોય આ તૂટી ને આ હિંગ છે જો કેવી બધી તમને ઈ થાતું હે કે લાકડું હે પણ લાકડું ને તા હિંગ છે આ કેવાની હોય એ તૂટી જ ને હે તૂટી ને આ હે ને છોકરાઓનું ગાર્ડન પણ હે આ હિસકા આ તે બધું છોકરાઓનું હોય મોટા આવે તો મોટાઓની પણ બેહવાની સુવિધા રહે પછી ભેગા ના ઓ ઈ ખોટું હે હાવ મોટાવડી બેહવાનું નથી તારે બેહવું હોય એટલે બધાય નહીં કહેતો પણ ઈ વાત ને ઈ નહીં આ ખુડસીઓ તા હે બેહવાની આ ખુડસીઓ ઈ બેહવાનું છે એટલે શાંતિથી અહીં આરામ આ કરવાનો તો છોકરા રમે ને બધે મોટા હોય આપણે જો આપણે કામ ઘણા એવા વ્યક્તિ હોય ને બધા ઘણા કામમાં કંટાળે ગયા હોય જેટલી ઘડી કામ કરતા હોય પછી ઘેર ઓલું હોય આ હોય સ્ટ્રેસમાં આવતા હોય સ્ટ્રેસમાં રહેતા હોય એમાં વ્યક્તિ માટે ગાર્ડન ને સારું છે સુવિધા એટલે પાછા કોઈ છોકરાઓને લઈને આવતા રહે તો ટાઈમ નીકળે જાય કે છોકરાઓને લઈને આવતા રહે ટાઈમ નીકળે જાય કે છોકરા રમે ને મોટા બેહે ને પાછું આપણે પોરબંદરમાં ઘણું ફરવાનું થયું બધું જો રિવરફ્રન્ટ છે કમલાબાગ છે પછી ચોપાટી છે પછી અહીં ઘણા મંદિરો છે અહીં ઘણું છે આમાં જો અંદર આવી છે વિજય સલેબાકી તોડી જ્યાં અંદર કેવું છે અલગ ટાઈપનું જ છે આમાં કે કાકુ અલગ ટાઈપનું હા દાંડિયા આ વિજય જો રાતો સાંદલોન કરે ને આવ્યો કાંકથી એ ગોતો ખોડિયારમાં ના મંદિરે અમે ફોન કર્યો હતી આવ્યો ત્યાંથી તિલક કરે ને તિલક કરે तिलक लगाता है मेरे भैया हाँ हालो वाली बाजू आटा मारी है कई बाजू जाऊँ इसका गोरा जाऊँ तुम्हारे हाँ आटो मारी है જોઈએ ઈસકા એમાં મારું બેહવાનું મન થઈ જાય પછી ના હો ત્યાં બેહવું નથી આપણે કઈ ના સિક્યુરિટી મનાઈ છે હા કા સિક્યુરિટી નકર આપણી ઝીણકા ને દેવ આ બેહાય હા ન્યા બેહાય ન્યા કોઈ ના નહીં પડે બે તો આ બે કેવા હો તમે બે હે કારુક ના એ તમને ખબર ન પડે અમે બે વાત કાપે નાખી તમે કે પેલા વાત કરતા હતા કા વાત કરતા હતા અમાર બેનભાઈ ની પર્સનલ વાત છે લે થોડી કાપે નાખી રાની અમારી પર્સનલ વાત હતી ઈ થોડુંક આમાં વ્લોગ માં ઉતર્યું નહીં નકર ખબરવા જડત બધાયને કા બોલતા હતા બધાયને આનંદ આવે છે આપણે આનંદ આવે છે બધાયને હા કે બોલ્યા તા સારું મને થોડું ઘણું સંભળાણું બહુ અસલ બોલ્યા બધાય સકર ખાઈ જાત બધાય જોવે ને અલે હે ને અનિલ ની લાગી થોડી ભૂખ મણી લાગી કે થોડી વિજય ની મારું નામ લીએ મણી લાગી વિજય ની લાગી ને અનિલ ની જરાક વધારે લાગી જરાક વધારે નથી લાગી મળી જરાય નથી લાગી ઈ કે એટલે હે ને માર જરી કરે ને આટો મારે ને પછી જવાનું હે નાસ્તો કરવા આપણે તો હે ને પેટમાં કઈક પડે ગયું થોડુંક નાસ્તો ખબર હોય તો ફરાળી ચેવડો ને રો હા એટલે એને થોડોક તો તોય નાસ્તો કરવા જાવું એ અનિલ કીએ એને કરાવો નાસ્તો આજ વિડિયો મને લત બોલે હકતો બિસાડો વિડિયો અમને જ બોલે હકતો જાવું તો ખરી ભૂખ તો એની લાગે ઘણી એના આગળ થોડીક વાર પછી જાય હું કાવ નાસ્તો કરવો ને નાસ્તામાં કઈ કઈ અલગ જ કરવો પાણીપુરી ખાઈને કંટાળે તો મારે નાસ્તો નથી કરવો તારે પાણીપુરી ખાવી તો અમે એક્સપેરિમેન્ટ કર્યું કે પાણીપુરી ખાજે તો હું કઈક બીજું ખાય ટ્રાય કરું હું પાણીપુરી ખાય તમારે જે ખાવું હોય ના પાણીપુરી તો જો કે મને ભાવે એ જો ઈની ભાવે ઈ કીધું છોકરી કા વિજય ઈ છોકરી હતી ઈ કીધું તી ડાયરેક્ટ ખોટે થઈ ગઈ એક દી મારો વિચાર એવો હે કાં ખબર છે કા કે ઘેર પાણીપુરી બનાવવી ઓકે
એટલે એવો બનાવવી જ પડશે હા રોગો આયા હાટી હા હા. બનાવ્યું આપણે એક દી કેતું બનાવી વિજય આવી વિજય વેકેશન પડે જાય ને હા. પછી રોકાવા આવી છે ને તે દો એક દી પાણીપુરી બનાવી પાવ ભાજી બનાવી વાત સાંભળ. વિજય છે ને હા, હા. વેકેશન કરવા 2-3 દી રોકાવા હું તેડે આવી એક હા. દી પાણીપુરી એક દી મારે બનાવી પાવભાજી એક દી બનાવવા ઢોકળા સ્ટીમ ઢોકળા ખબર હે આવે હા હા ઈ ઢોકળા બનાવવા સ્ટીમ ઢોકળા આવડે હા કઈ રીતના હોય રેસીપી કેતા એ રેસીપી હું બનાવવા ને તાર જોવેલી છે ઇન્દી તો મને કેતા ન આવડે એ તું જોજે હા વિજય રોકાવા આવે ને તાર બનાવવા તો ખાય હું એમાં કહો હા અનિલ ખાવા દી કામ હે અનિલ એટલી તો ઈ વિડીયોમાં બધું બોલ દે કે આ કરે ને આ કરે એટલે એને ખબર જ છે કે વિડીયોમાં બોલ્યું એટલે મારે આ કરીએ જ હા હા એટલી જ વિડીયોમાં બોલે ભાઈ તું ઓળખા ચાલાક પણ તું આવી ને તે તું કરી તા લગન હું નહીં કરા તો તાને કે વેલું વેકેશન હમણાં 18 તારીખે પડે જાય કામ આજે કેટલી તારીખ 14 તા હે સૌદ થઈ હા 14 તા હે 18 તારીખે પડે ને હા હા આ વિજય ને હે ને મને જો આવે ખબર નહીં કાવ દેખે કોઈ મને આવે હોય કાવ હોય ઉલટા ચોર કોટવાલ પર ડાટી આ જો ગાર્ડન ને હે છોકરાઓનું રમવાનું છોકરા રમે જો બધે અટાણે કેવી મજા આવે જવા દે તું મને ઈસકો દી હે હા જા આંગળી પગી બાપા આવે તો અનિલ ઉઈભો એ ને હા હો ભાઈ મારી જવાબદારી નથી ગઈ જવું હોય તો પોતાના રિસ્ક ઉપર જવા દે અનિલ ઉઈભો ઈપો જ હા હું હોય પણ એ આ કાવ છે કોઈને ખબર હે કેટલી વાર કેવું તારે તા કાવ છે આપણે કારુકના ઘુમરા મારીએ તારનું કાકા ઈ પેન્સિલ તા ને તો જ રોકેટ છે રોકેટ છે હા તૈયાર ભાઈ હાલો ને બનાવ્યું ખબર હા જો માં લખો યાર ભાઈ મેડ ભાઈ યાર ઇડલી હાલો હાલો આ સાઈડ હાલો આપણી હે ને એવ ગેટ ગોતીએ ધીરે હા એ પેટમાં કરમિયા બોલે અહીં કે ધીરે. ઉંદેડા બોલો ઊંધેડા બોલે કરમિયા હોય હા કાકા પેટમાં કરમિયા હોય આપણે સાયન્સમાં આવે કૃમિ કહેવાય ને કામ કહેવાય એને કંઈક બીજું કહેવાય ગુજરાતીમાં કૃમિ કહેવાય ને ઇંગ્લિશમાં કામ કહેવાય તો ઇંગ્લિશમાં ભણ્યા તો નથી ખબર પડતા એટલા એમાં કેટલી બધી વસ્તુ આવતી હોય રાઈબો જો લાઈસો સોંગ એમાં હા ગેટ કે સાઈડ આ સાઈડ થી મનતા આતે ગેટ એ આતા જો કેવું અસલ હે અનિલ ફુવારા જેવું આમાં જો આ કામ કહેવાય એ કેવા તાળી. ખાયકુન ઝાડ તાળી કહેવાય ને તાળીઓ હા આ સાઈડ જો અનિલ કેવું અસલ હે બધું અસલ જ છે આમાં બધું કાંઈ ખરાબ અસલ નહીં. પણ ત્યાં ઝાડવાનું વધારે હે ને ઓલું પાણી કદાચ વેસમાં ભરતા હોય હા ગેટ કી કોરા હે હું તો ઈ ગોતા ગેટ આકોરા હે કિકોરા એટલી જ આકોરા આ કોરા આપણી શુદ્ધ ભાષા હે એવી જ રહે હો એમાં કઈ ફેર ન હોવો જોઈએ એમાં કઈ ફેર ન જ પડે કચરા પેટી કેવી હે માણસના મોવારી કચરા પેટી એક વાં પડી કેળા જેવી લાગે ઓય હા, જંગલી ભેંસ જેવું ને હા. જંગલી ભીંગ જેવું લાગે મોઢું એનું હા એવું છે જ જાવું તમારે આ હે આપણો ગેટ ગેટ તો બધી બાજુથી જવાય આ રસ્તા ચારેય બાજુ ફૂટે છે અહીંથી જવું હોય તો વધારે હાલવું હોય તો એ બાજુ જવાનું ઓછું હાલવું હોય તો અહીં જવાનું એટલે રાણીને વધારે હાલવું હોય તો અહીં જાય હા તું થાયકો ત્યાં થોડું વધારે થકવો જો પેલા અનિલ પેલા રાણી પેલા ફૂલ થાકે જાય પછી ફૂલ ખાકે હે કામ પેલા ફૂલ હે ને હાલી હે તો થાકે જાય ને પછી ફૂલ ખાહે રાણી એ ગયે એટલે છે ને હું હાલા હિવા હાટું હજી ખાધું હોય ને પસે જાય હા હા પેકેટ બડા ધમાકા આ તો હાલો એવા અમે ખાઈએ ને ત્યાં મળીએ હા હાલો આમ પૂગે એવા પાણીપુરી ખાવા એક પૂરી ખાઈ લીધી વિજય નથી ખાવ વિજયને ખાવ ગોલો વિજયની પાણીપુરીથી એલર્જી છે નહીં વિજય એલર્જી છોકરીઓને વધારે ભાવે વિજયનું કહેવાનું એવું તું કાં અનિલ ને ઇનડાયરેક્ટલી છોકરું કે હે એ આની વિજયનું કહેવાનું એ હે ઈ કરે ને રાણી નું છોકરી કે જે મને મીઠું પાણી આપજો હવે જો નાની સિંગ દાઢી. નાખલ હે સિંગ ડુંગળી તીખું ખાવ કે મીઠું અમે અટાણે હે ને હું તો મીઠું પેરાડાઈઝ ના ફુવારે કૃષ્ણ પાણીપુરી આવ્યા ખાવા વિજય એકતા ખાવી ને તારે ના ના હા રાણીને મોઢામાં નથી આપ્યો તીખું કા કે મીઠું મીઠું તું હું તીખું નથી ખાતો હું મને બધું હાલે
આ તો આ પાર્ટી દેવા હતું કઈ રાણી એ વધારે આ મીઠું ખાઈને આનું મીઠું બહુ આવે બાકી એની તો તીખું ચાલે એટલે પાણીપુરી ખાઈ લીધી તીખું લાગ્યું હતું એકદમ તે એ ગોલો એવા ખાવા ગોલો ખાવા આ વિજયનો ગોલો છે ચોકલેટ વાળો વિજય ચોકલેટ વાળો ખાધો ખાવો આ વિજયનો ગોલો છે ચોકલેટ વાળો ને પેલા રાણી ટેસ્ટ કરી લે કેવો છે પનીર આ તો અસલ છે ગોલો આવે મારો આવો છે આનો સાદો છે આ સાદો મગાવ્યો ત્રીજી મિક્સ અને વિજયનો ચોકલેટ છે એટલે ઓરેન્જ પછી પાઇનેપલ એટલે મેંગો તારી ચોકલેટ આમાં જેલી છે જો તો હે ને એમ બધું ફેરાઈ લીધું નાસ્તો કરી લીધો એટલે મને હે ને વધારે ખાવ મને વધારે નાખવાનું બહુ ન ભાવે ઓછું ભાવે અમે હે ને અમે ભૂખી રાખ દી ઉતા ને તું બોલો બનાવ્યો તો મને આવ્યો તો હા ન્યાય મસ્તી નહોતો કઈ હા આમ પાણીપુરી ખાઈ લીધી ફેરાઈ લીધું એ ગોલો ખાઈને જવાનું હોય ઘેર હવે આજનો બ્લોગ અમે આ પૂરો કરીએ આ અમારો શોર્ટ બ્લોગ હતો અમારી બીજા ચેનલમાં લાંબો બ્લોગ આવી છે આ બ્લોગ કેવો લાગ્યો એ કીજો લાઈક કરજો શેર કરજો ચેનલની સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો બધાને જય માતાજી હાલો સીતારામ જય વચરા જય માતાજી જય દ્વારકાધીશ આવજો બધાય જય શ્રી રામ